ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર વ્યક્તિ તો કાયર છે, સ્ત્રૈણ માણસ છે, સ્ત્રૈણ, પુરુષય નહીં સ્ત્રી નહીં, મિક્સમાં જે સ્ત્રૈણ ટાઈપનો માણસ હોય ને, કાયર માણસ, કે જે બતાવે એવું કે બહુ મોટો ભડવીર છે, પણ હકીકતમાં તો એ એકદમ કહેવાય ને કે ડરપોક માણસ હોય છે, નાકારા માણસ, એકદમ કહેવાય ને કે કાયર માણસ હોય. કાયર માણસોના કામ છે આ. તમે તમારી અંદર શક્તિઓ હોય તો તમે શક્તિનો ઉપયોગ સત્તા સામે બાંધવામાં કરો. અમારા ઉપર જૂતા ફેંકવાથી ગુજરાતની જનતાનો શું ફાયદો? ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે, કરોડો બાળકોનું જીવન બરબાદ થાય છે. જાઓ મારો ગૃહમંત્રીને જૂતો. આજે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે, દવાખાનાઓમાં છોકરાઓનું બેમોત મરી રહ્યા છે, લોકોને સારવાર નથી મળતી. મા કાર્ડ, ફલાણા કાર્ડ, ઢેકણા કાર્ડના નામે પ્રાઇવેટ દવાખાનાઓની અંદર બોગસ ઓપરેશનો કરીને પૈસા પડાવી લેવામાં આવે છે. ખ્યાતિ કાંડ થયો, જામનગરની હોસ્પિટલનો કાંડ થયો, અનેક લોકોને દવાખાનામાં, પ્રાઇવેટ દવાખાનામાં શોષણ થઈ રહ્યું છે, શાળાઓમાં લૂંટફાટ ચાલે. તમારામાં હિંમત હોય, તાકાત હોય તો જાઓ મારો સરકારને 4 જૂતા. પણ તમે એકદમ કાયર માણસ છો, ડરપોક માણસ છો, તમે શિયાળ છો, તમે કોઈ મરદ માણસ નથી. તમે પોલીસની આડમાં, પોલીસના પ્રોટેક્શનમાં જે કૃત્ય કર્યું એ કાયરતાપૂર્ણ કૃત્ય છે. અને મરદ માણસો એને કહેવાય જે વિધાનસભામાં જઈને ખુલ્લી છાતીએ પડકારની સામે હજારો લાખો કરોડોના સુરક્ષા ઘેરાની વચ્ચે તે પોતે પોતાના વિચારો પર અડગ ઉભા રહે અને વિધાનસભામાં જઈ, અંગ્રેજોની એસેમ્બલીમાં જઈ અને કામ કરી આવે. ભગતસિંહને નીડર માણસ કહેવાય, એવું કામ કરનાર નીડર કહેવાય. કાયરોની જેમ આવીને ટોળામાં બેસી જાય એ કઈ બહાદુર માણસની નિશાની નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓની વિનંતી છે કે તમે 30 વર્ષ સુધી ભાજપની સાથે મળી જનતાનું ઘણું શોષણ કર્યું છે, હજુ મહેરબાની કરો. આવું બધું કરવાથી, ભાજપનો હાથો બનવાથી તમને કોઈ ફાયદો નથી. હું આજે ગુજરાતની જનતાને એક વિનંતી કરું છું કે આ ભાજપ કોંગ્રેસની જોડીને ઓળખો.